શકીએ તો અમે આ છે આ અંકિતાનો નાઈન. તો ગાઈસ અમે નિરાશ થઈ અને પાછા વળ્યા. કારણ તો ગાઈસ અત્યારે અમે હે ને અહીંયા એક મોલ જેવો મોટો સ્ટોલ છે. હેલો ગાઈસ, ગુડ આફ્ટરનૂન. કેમ છો બધાય મજામાં ને? જો આજે તો મેં અત્યારે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. અત્યારે આફ્ટરનૂન નહીં, ઇવનિંગ થઈ ગયું. કારણ કે અત્યારે હે ને 4:30 પોણા 5 જેવું થઈ ગયું ને અમારે હે ને મારે અને મારી ફ્રેન્ડને બેયને જવું છે આજે ગામમાં. તો મારી ફ્રેન્ડ જે છે બા અંકિતા, એને હે ને કપડાં લેવા છે. તો મને કહે કે ચાલો કે આપણે ગામમાંથી કપડાં લઈ આવીએ. તો બસ જો હમણાં અમારે કપડાં લેવાની કરવું છે. તો મેં કીધું કે ચાલો બ્લોગની સ્ટાર્ટ કરી દઉં, માર્કેટનું બતાવું. કારણ કે માર્કેટનો મેં કંઈ બ્લોગ જે છે સ્ટાર્ટ જ નથી કર્યો ને. જો આ અમારા અંકિતા બેન હિંડોરે હિચકે. તો ચાલો હવે નીકળીએ અને તડકો ફૂલ છે. તો તમને હું માર્કેટમાં જઈ અને બતાવીશ અમે શું લઈએ અને શું નથી લેતા. તમારે કંઈ બોલવું છે? આ અમારા અંકિતા બેન હિંડોરે હિચકે. તો ચાલો હવે નીકળીએ અને તડકો ફૂલ છે. તો તમને હું માર્કેટમાં જઈ અને બતાવીશ અમે શું લઈએ અને શું નથી લેતા. તમારે કંઈ બોલવું છે? તો ગાઈસ આ મારી જે ફ્રેન્ડ હે ને એ મીઠા એટલા ગોપકા કાઢે ને, અર્થના અનર્થ કરે ને, એટલા એવા શબ્દ બોલે છે ને કે મીઠા ભાઈ વાત પૂછું મેં. એવા શબ્દ બોલે છે કે હવે જો હવે મને અત્યારે રસ્તામાં હક નથી દેતી. અત્યારે હે ને અમે મારા વતનમાં જે હોસ્પિટલ હે ને ત્યાં જઈએ. કારણ કે અમારે બેને વજન વધારવાનો છે. મેં તમને આગળ કીધું જ છે. અમે 2 દી 3 દી વજન જોવા જઈએ કે વધો કે નથી વધો. કાંટો જ ખોટો હોય, આમાં વજન વધારે જ બતાવે ને હોસ્પિટલ જઈએ ને તો ત્યાંય થોડો બતાવે. તોય મનને નિરાશ કરવા જઈએ છીએ. અમે નિરાશ થઈ અને પાછા વળ્યા. કારણ કે હોસ્પિટલ જ બંધ છે. મારે નહોતું જવું, મને ત્રાર લઈ ગઈ હતી તો હોસ્પિટલ એટલે જવું છું. હંમેશા નેગેટિવ નહીં વિચારવાનું. મેં ના પાડ્યું તો મારું બાનું દે જોઈ લે હોસ્પિટલ બને તો. તો ગાઈસ અમે માર્કેટમાં છે પૂગી આવ્યા ને હવે તડકો ફૂલ છે તો આઈસ્ક્રીમ ખાવા જઈએ છે. તો નવી એક દુકાન અહીંયા પડી ને તો કાલે હે ને ઠંડુ પીવા ગયું થયું ને અત્યારે આઈસ્ક્રીમ ખાવા જઈએ છે. તો ચાલો હવે અમે ખાઈ આવીએ. તો ગાઈસ અમે હે ને જ્યુસ પીવાને આઈસ્ક્રીમ ખાવાનું ગયું થયું. જે નવી દુકાનમાં મેં તમને કીધું ત્યાં ગયું થયું. તો ત્યાં સીતાફળની આઈસ્ક્રીમ ખાવી હતી તો એ તો ન મળી. તો અત્યારે બીજી દુકાને હવે અમૂલની ખાઈએ છીએ. એક્ટિંગ કરે છે ગાઈસ. તો ગાઈસ તો અત્યારે અમે હે ને કપડાની દુકાનમાં આવ્યું. બાને છે એને શું લેવું છે, શું લેવું તારે? એને કપડાં લેવા છે ને ડ્રેસ લેવો છે એને. તો જો એનો ભાઈ છે કપડાની દુકાનમાં આવ્યું છે. તો ગાઈસ અત્યારે અમે હે ને અહીંયા એક મોલ જેવો મોટો સ્ટોલ છે ત્યાં આવ્યા બધું જોવા. તો ફાઇનલી ગાઈસ અમે એના કપડાં છે લઈ લીધા અને એટલી ધડ કરીને એ ભાઈ આપી તો હું તમને એના રૂમે જઈને બધું બતાવીશ અને બધું કહીશ ને. અત્યારે અમે લીંબુ સોડા પીવા આવ્યા છે. હવે તરસ લાગી ગઈ ફૂલ. તો ફાઇનલી ગાઈસ હવે જે અમારે લેવાનું હતું માર્કેટમાંથી અમે લઈ લીધું ને હવે પાછું હે ને રૂમે જઈએ છે. તો માણાવદરનું રિવરફ્રન્ટ આવ્યું તો જો બતાવું તમને પણ. જો આ સામો એપાર્ટમેન્ટ હે ને, જો એમાં નાનકડો રૂમ છે ને સામો દેખાય ને બધાથી લાસ્ટ હું તમને ઝૂમ કરીને બતાવું. જો આ બધાથી લાસ્ટ જે રૂમ છે ને એ અમારો રૂમ છે ને. આ રિવરફ્રન્ટ માણાવદરનું સામા સૂર્યદેવ છે અને વાહન ચાલુ જ છે પુલિયા ઉપર. એક જ રસ્તો છે તો વાહન ચાલુ જ રહીએ બે સાઈડના. હવે અમે જઈએ છીએ પીવાનું એટલો છે કે વાળ તો ઉડે ભેગા અમે બે ઉડીએ છે. ફાઇનલી ગાઈસ અમે અમારા રૂમે છે આવતી રહ્યું અને હાલીને થાકી ગયું. એક તો આજે રવિવાર હતો ને તો દુકાનો એ બધી બંધ હતું ને અમુક ખુલ્લી હતી ને એ ભાઈ કેવા હતા ગુંજાણે હાવ
એટલી ધડ કરાવતા હતા ને તો ફાઇનલી અમે બે એક નાઇન ડ્રેસ લીધો છે. હું તમને બતાવું. તો ગાઈસ આ જે છે આ મારો નાઇન ડ્રેસ છે, એ જ કહી શકીએ તો અમે. ને આ છે આ અંકિતાનો નાઇન ડ્રેસ છે, આ બાનો નાઇન ડ્રેસ છે. બે હે ને અમે શર્ટવાળા લીધા છે, ટી શર્ટવાળા નથી લીધા. તો મસ્ત હે, કલર પણ બેયનો લાઇટ છે અને ફેબ્રિક પણ મસ્ત હે. તો બસ જો હવે રૂમે આવ્યું અને હવે ચોપડો હાથમાં લેવો તો લઈ લઈએ. આજે રવિવાર હતો તો થોડોક પોરો ખાધો તો બહુ નથી વાંચ્યું, કારણ કે રોજ તો વાંચીએ કાયમ, પછી એક દી તો પોરો ખાવો ને રવિવારને દી તો ચાલો હવે ચોપડો હાથમાં લેવો છે. તો આજના વ્લોગનો એન્ડ અહીંયા કરી દઉં. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.